નવા વર્ષના સ્પેશિયલ વ્લોગમાં તમારું હાર્દિક એવા બીજા હજુ આપણે આવવાના બાકી છે એના પર હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. અબ્બર સાહિલભાઈ હેપી ન્યુ યર ગાઈસ. તો ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છે પુલાવ લેવા માટે. હે ગાઈસ, જય જોહાર, જય આદિવાસી, બધાને નમસ્તે. અને અમારા આજે નવા વર્ષના સ્પેશિયલ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ગાઈસ. અને અત્યારે આપણે છે ઢાબા પર ગાઈસ. અને જુઓ નજારો એક નંબર છે, નવી શરૂઆત, નવો દિવસ. અને ગાઈસ આપણે આજે હું છું તમારો મિત્ર મેહુલ રાઠવા. અને ગાઈસ આજે છે 9 વર્ષ, એટલે હેપી ન્યુ યર બધાને. અને ગાઈસ આજે આપણા ગામમાં નવા અંદાજે 9 વર્ષ ઉજવવાના છે. તો હવે આપણે થોડું ચા નાસ્તો કરીને પછી ગાઈસ જે આપણા વડીલો છે તેમને પગે લાગીને પછી આપણે જઈશું ખેતર, કેમ કે કૂવાનું પૂજન કરવા માટે. તો બન્યા રહેજો, મળીએ થોડી વાર પછી. હવે ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે કીર્તનભાઈના ઘરે. અને ગાડી ગાઈસ આપણી જોઈ લો. હવે આપણે જઈએ છીએ ખેતર, સારી ગાડી. અને એ શું કરે છે દેખીએ, તમને બતાવું. ચાલો ગાઈસ, અબ્બર નગરમાં તો શું છે કીર્તનભાઈ, હેપી ન્યુ યર. અને આ ભાઈ હમણાં તૈયાર થાય છે, હમણાં ઉઠા. તો હવે આપણે જઈએ પછી ખેતર, તો બન્યા રહેજો. ફાઇનલી મિત્રો આપણે આવ્યા છે ખેતર, કેમ કે કૂવામાં થોડું નારિયેળ ચડાવવાનું હોય છે, એટલા માટે. અને ગાઈસ જોઈ લો નારિયેળ અને અગરબત્તી ગાઈસ. તો હવે આપણે નારિયેળ ફોડીને મળીએ, તો બન્યા રહેજો. અને પછી તરત જ ગાઈસ ઘરે જવાનું છે, એટલા માટે. તો મળીએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે નારિયેળ ફોડી દીધું છે ને હવે જઈએ છીએ ઘરે, કેમ કે ઘરે હજુ થોડું કામ બાકી છે, એટલા માટે. તો મળીએ ત્યાં જઈને, તો તમે બન્યા લેજો. તો ફાઇનલી મિત્રો પપ્પાએ જ્યાં છે જંગલમાં. અને ગાઈસ આપણે હવે જે વડીલો છે તેમને પગે લાગવા જવાનું છે થોડી વારમાં. અને પછી મિત્રોને પણ મળવા જશું. તો ત્યાં સુધી ગાઈસ બન્યા રહેજો. અને ગાઈસ આ જોઈ લો આપણું મંદિર ગાઈસ, મસ્ત. અને આપણી ફેવરેટ આઈટમ ગાઈસ પેંડા. તો મળીએ થોડી વાર પછી, તો બન્યા રહો. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બેઠા છે ઘરે. અને સંદીપભાઈ આવ્યા, બીજા હજુ આપણે આવવાના બાકી છે એના પર. હેપી ન્યુ યર, જય શ્રી કૃષ્ણ. બધા પર જય જોહાર, જય આદિવાસી, પહેલા જય બાબા દેવ. આપણે 30 તારીખે જવાનું છે, 30 તારીખે ચેલાવાળા. તો ભાઈ હા રહ્યા હેપી ન્યુ યર કરી દીધા, પેંડા ખાઈ છે. અને હવે આપણે જઈએ પેલી બાજુ, તો મળીએ, બન્યા રહેજો. આપણે જઈએ છીએ હેપી ન્યુ યર બધાને કરવા માટે. અને અગર સાહિલભાઈ અને સુનિલભાઈ પણ જાય છે, તેમને પણ મેં બતાવું. અને ગાઈસ બધા મારા યુટ્યુબ ફેમિલીને હેપી ન્યુ યર. તો જઈએ હવે, મળું તમને. અને ગાઈસ આ રહ્યા સાહિલભાઈ અગર જાય. અને આપણે જે પાછળ ગયેલો ગાઈસ મસ્ત થઈ ગયું. મિત્રો અત્યારે આપણે જઈએ છીએ મેં અને સાહિલભાઈ બજારમાં. અબ્બર સાહિલભાઈ હેપી ન્યુ યર. હેપી ન્યુ યર ગાઈસ. તો હવે આપણે નાસ્તો લેવા જઈએ, તો બન્યા રહેજો. સારું, ફોન કરું. ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છે મતલબ કે બજારમાં. અને થોડા ફરવા નીકળ્યા, કેમ કે થોડું કામ પણ છે, એટલા માટે નાસ્તો લેવાના. તો બન્યા રહેજો. ને ગાઈસ આપણા ગામનો નજારો એક નંબર. તો મળીએ હવે આપણે ત્યાં જઈને, તો બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ આપણે આવ્યા છે પુલાવ લેવા માટે, કેમ કે આજે થોડું બધા જ છે બેસતું વર્ષ, એટલા માટે ખાવાનો નાસ્તો કરીએ એટલા માટે. તો ગાઈસ આવું, તો ગાઈસ જોઈ લો પુલાવ કૃષ્ણા, પુલાવ પાવભાજી. તો હવે મળ્યું મેં તમને થોડી વાર પછી, ત્યાં સુધી બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે બેઠા છે, કેમ કે હજુ બને છે દાળ પુલાવ, મતલબ કે પુલાવ એટલો જ આપણે કરાવેલો છે એટલા માટે. અને ગાઈસ સ્મેલ જોરદાર આવે છે, ટેસ્ટ ખતરનાક છે ગાઈસ અહીંયાનો. અને હવે આપણે થોડી વાર મળીએ, હજુ બનશે, થોડી વાર લાગશે, એટલા માટે બન્યા રહેજો. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે બની ગયો છે પુલાવનું પાર્સલ ગાઈસ, રેડી થઈ ગયું. અને હવે આપણે જઈએ થોડા ઘરે, તો મળીએ થોડી વાર પછી, તો બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આ પુલાવ કાઢી દીધો છે ડીશમાં. અને ગાઈસ ટેસ્ટ મસ્ત છે. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે આવ્યા છે ઉપર. અને ઉપર બેઠા છે ગાઈસ ઢાબા પર. અને ઢાબાનો નજારો ગાઈસ એક નંબર છે, જોઈ લો. ઉપર હાજ પડી. અને હવે આપણે બેઠા છે ઢાબા પર થોડી વાર માટે, તો ગાઈસ બન્યા રહેજો. અને આજનો દાડો ખાસ હતો નહીં, ખાસ જ હતો.
પણ આપણે ગાઈસ કਦੇ ગયા નહીં, એટલા માટે મમ્મી પપ્પા ગયા હતા, થોડો કામ હતું એમને એટલા માટે. અને ગાઈસ હવે બેઠા છે ઢાબા પર. તો મળીએ થોડી વાર પછી. જો સાંજે કંઈ જવાનું થાય હમણાં તો મેં તમને વ્લોગમાં બતાવી દઈશ. તો મળીએ થોડી વાર પછી.